જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ સંશોધક સ્વ દિનેશભાઈ આર વિઠલાણી, દ્વારકાનું કેશોદ વિતરણ કેન્દ્ર અને જુનાગઢ વિતરણ કેન્દ્રથી હું સમીરભાઈ ભીમાણી, મમતાબેન ભીમાણી. આજે આપને એક રિઝલ્ટ મળ્યું છે તો એ ભાઈના મોઢેથી સાંભળીએ. શું નામ તમારું? મતરુભાઈ, અને ક્યાંથી આવો છો? કેરાળા. અને શું તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? આપણા દાદાને સુવાસ હતો, કબજિયાત હતી, એના માટે. બરાબર. શ્વાસની તકલીફ હતી, હા કબજિયાત હતું, હા અને ફેરવાયું હતું ને? હા, ફેરવાયું હતું. બરાબર. હવે અમૃત પુષ્પની કેટલી બોટલનો કોર્સ પૂરો કર્યો છે? હજી તો પહેલી બોટલ આવે છે. 8મા મહિનાની 11 તારીખે લઈ ગયો તો 20 તારીખે અમને રિઝલ્ટ 100% મળી ગયું. બરાબર. ટૂંકમાં આપણે અમૃત પુષ્પ ચાલુ કર્યું એ હા. પેલા દાદાની પરિસ્થિતિ શું હતી? પરિસ્થિતિ એવી હતી કે ખાટલા નીચે પગ નહોતા મૂકી શકતા, એવી પરિસ્થિતિ હતી. બરાબર. ટૂંકમાં હાલવા ચાલવામાં તકલીફ હતી. હા, સુવાસ હતો, માનો કે હાલી જ ના શકતા એવી પોઝિશન હતી. બરાબર છે. હવે 10 દિવસમાં આપણને 100% રિઝલ્ટ મળ્યું. 10 દીમાં હાલતા થઈ ગયા, સુવાસ બંધ થઈ ગયો, ફેરવાયું પણ બંધ થઈ ગયું. બરાબર. તમારી દ્રષ્ટિએ કેટલા ટકા ફાયદો છે? મારી દ્રષ્ટિએ માનો કે 70 થી 80% ફાયદો છે. 80%નો. દાદાને સાથે લઈને આવ્યા છે. આ દાદા સાથે લઈને દાદા કેટલો ફાયદો છે? 80-90% ફાયદો છે. હવે ચક્કર આવે છે? ઉધરસ, કફમાં? બરાબર છે. પેલા કરતા ઘણો બધો ફાયદો છે. દ્વારકાધીશની કૃપા થઈ ગઈ. જય દ્વારકાધીશ.